નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી આવી રહ્યા છે કે જ્યાં અંકલેશ્વરની અંદર ખાડાઓને કારણે અકસ્માત સર્જાયો છે અને તેને લઈને જે મહત્વપૂર્ણ ગતિવિધિઓ અને સમાચારો મળી રહ્યા છે તેને કારણે દુર્ઘટનાના આ ખાડા સાબિત થઈ રહ્યા છે। જ્યાં અંકલેશ્વરમાં રસ્તાઓ પરના ખાડાઓને કારણે દુર્ઘટના સર્જાય તો ગ્રીન પાર્ક સોસાયટી પાસે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ હોવાની વિગતો મળી છે। દ્રશ્યો આપની નજર સમક્ષ કે રસ્તા પરના ખાડાઓને કારણે આ સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ। રિક્ષામાં સવાર બાળકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે। તો વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત, કયો એવો વિસ્તાર છે કે જ્યાં ખાડાઓને કારણે આખરે આ ભૂલકાઓને ઈજાઓ પહોંચી? જી, અંકલેશ્વરની વાત કરવામાં આવે તો બિસ્માર રસ્તાઓને લઈ ભારે ઉહાપો ઘણા સમયથી મચી રહ્યો છે। ફરી એકવાર આ રસ્તાઓના કારણે વિવાદ ઉઠ્યો છે। ગ્રીન પાર્ક નજીક એક સ્કૂલના બાળકોને લઈ જતી ઓટો રિક્ષા પલટી જવાની ઘટના બની છે। ખાસ કરીને આ ઘટનામાં જોવામાં આવે તો બાળકો જે નાના હતા તે રિક્ષા જ્યારે પલટી ગઈ તેના કારણે તેમને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે। સદનસીબે કોઈ પણ બાળકને ગંભીર ઈજા પહોંચવાની પરિસ્થિતિ જોવા મળી નથી, પરંતુ આ ઘટના બાદ ફરી એકવાર તંત્ર સામે આક્ષેપો થઈ રહ્યા છે। જ્યારે આ હદે બિસ્માર રસ્તા બન્યા છે કે વાહનો પલટી જાય છે ત્યારે તેનું સમારકામ થશે ક્યારે એ સ્થાનિકો ચોક્કસ પૂછી રહ્યા છે। જી આભાર અંકિત। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પરથી બે પરિસ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે। એક તો રસ્તા પરના જે મોટા ખાડા છે તે દેખાઈ રહ્યા છે અને તેમાં રિક્ષા પલટી ખાઈ ગઈ તો આ નાના ભૂલકાઓ જે વિદ્યાર્થીઓ છે તે શાળાએ જઈ રહ્યા હતા અને તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પણ જો ગંભીર ઈજાઓ પહોંચી હોત કે કોઈને જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી આખરે શું તંત્ર લેત ખરું?